જો ખાતા હોય ને ખાલી 2 વ્યક્તિ તો 6 થી 7 હજાર રૂપિયા મહિનાના ખાલી વ્યસન પાછળ આપણે જઈ રહ્યા છે. 72,000 રૂપિયાની આવક એના ઘરની અંદરમાં નથી ચોખ્ખી. આમ જોવા જાય તો આ તો એકાદો છોકરો ક્યાંક કારખાનામાં જતો હોય અને 5-10 વીઘા જમીન વાવતો હોય ને એટલે ગાડું હેલું જાય છે. બાકી નહીંતર તમે એ ઘર અમે 50-100 ઘરે તમે વિઝિટ કરજો જાઓ. તમને ચેલેન્જ મારું છું, છતના તિરાડિયા બુરવાના પૈસા નહીં હોય પણ પાનના ફાકીના પૈસા એની આગળ નીકળે છે. ઓસરીમાં 4 પંખાની જરૂર છે, 2 જ પંખા ફરતા હોય, મહેમાન આવ્યા હોય તો એને તકલીફ પડી જાય છે. પણ એ એવું નથી વિચારતો હું ખાલી 1 મહિનાના ફાકીના પૈસા બચાવી લઈશ ને તો મારા ઘરમાં 5 પંખા તો રોકડા પૈસે લઈ આવીને રાખીએ. ઉનાળાનું આ ટેમ્પરેચરને કાપવા માટે 3-4 હજારનું એર કુલર લેવું હોય ને તો એમ કે આ વર્ષે નહીં એવા હું થોડોક કપા ઓછો થયો. અરે કપાને ક્યાં લેવા દેવાશ મારા ભાઈ? તું ખાલી આ રોજના થૂકી નાખેશ ને એ બચાવી લે ને એટલે તારા ઘરમાં એસી થઈ શકે એમ છે, મૂકીએ કેમ છે. 15-20 હજારનું એસી આવે, 4 મહિના ફાકી બંધ કરી દો, 20,000 રૂપિયા તમારા ખીચામાં એમનેમ રહી જવાના છે. આનો કોઈ હિસાબ જ નથી. એટલે આજથી શરૂઆત કરો, તમે ગ્રુપ બનાવો, તમારા ભાઈઓ કુટુંબની મિટિંગો કરો. હું તો કહું છું જરૂર પડે તો ઇકબાલભાઈ જેવા, યાસીનભાઈ જેવાને પણ એમાં ઇન્વોલ્વ કરો અને એને બધાને ભેરા કરીને કહો ભાઈ આપણે આમાંથી નીકળવું કેવી રીતે છે, પ્લાનિંગ કરો. તમે એક બચ્ચો એવું નહીં, બધાને સાથે લઈને કરો તો શું છે ખબર છે કે પાછલી જનરેશન જે રહી આપણી, જે 2, 3, 4 ધોરણ ભણી રહ્યા છે ને એ છોકરાઓને બચાવવાની વાત છે. નહીંતર આપણે તો હજી આપણા માતા પિતા છે ને વ્યસન નહોતા કરતા એટલે થોડાક મજબૂત હતા. અને અત્યારે જ કીધું હજી 5 મિનિટ પહેલાં ઇકબાલભાઈ, પણ હવે માતા પિતા 2 વ્યસન કરે છે ને એનું સંતાન રહ્યું એ તો અત્યારે નિકોટિંગવાળું જ છે. અને એ હાલે ને તો એના પગે ડગમગતા હોય છે એવા 25 છોકરાઓ તમને ગામમાં જોવા મળશે. અને એવા કેટલાય છોકરાઓ તમને જોવા મળશે જેને કેળે પેન્ટ ન રહેતું હોય, હાવ આવા છે. એ છોકરાઓ 5-5 ને 10-10 ફાંકી ખાય છે. એની હાલત શું થાય? એ જનરેશન મોટી થઈ અને શું આપણે આશા રાખી શકીએ કે એનો વંશ આગળ હાલશે? તમે એકવાર કેલ્ક્યુલેશન તો કરજો. ભાઈઓ કુટુંબની અંદરમાં મારા ગામની અંદરમાં બે કુટુંબ એવા છે જેમાં અમે એ લોકો અંદાજ કર્યો તો એક કુટુંબની અંદરમાં 5 એવા છોકરાઓ છે જેના મેરેજ થયા, એને 15-15 વર્ષ થઈ ગયા, સંતાનો નથી. કારણ ઓવર નિકોટિંગ લેવાના કારણે એના શુક્રાણુ ડેવલપ નથી થતા. કારણ કે શરીરની અંદરમાં ગરમીની તેજાબિયત વધારે થાય, શુક્રાણુ ડેવલપ ન થાય. એક કપલ એવું છે ફેમિલીમાં જે લેડીઝ નથી ખાતી ને જેન્ટ્સ ખાય છે. મેં એને પૂછ્યું હતું કે મારો રિપોર્ટ ખરાબ છે, જાણ લેડીઝમાં કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ? તમે ફાંકી ખાવ છો, આને પહેલાં બંધ કરો, બાકી હજારો દવાઓ કરશો, હકીમો પાસે જાશો તોય નહીં થાય. કારણ કે એને બારી નાખવાવાળી વસ્તુ તમે રોજ લ્યો છો. તો આ બધું રહ્યું ને આ વ્યસનની આપણી નસલને પણ હવે અટકાવી દેવાના કંગાર ઉપર લાવીને મૂકી દીધું છે. આપણે સમજવાની જરૂર છે. હરેક માધ્યમથી આ અવાજ ઉપડશે, મને એવી આશા છે. અમારા ગામની અંદરમાં ડીડીઓ સાહેબ આવ્યા હતા સ્કૂલના પ્રોગ્રામમાં, એને ખબર પડી તો ડીડીઓ સાહેબે પણ એવું કહીને ગયા હતા અમારા શિક્ષકને કે તમે પ્રોગ્રામ રાખો, આ બહુ અતિ સારું કામ છે. અને હું પત્રકારો પણ મોકલીશ. મને આશા છે કે કોઠીમાં લગભગ ઈદ વાસીદના દી અમારું આયોજન છે પ્રોગ્રામ રાખવાનું. તમને 3 ભાઈને ખાસ દાવત આપું છું. હું હોય તો ગાડી મોકલીશ અને તમે અહીંથી આવજો ભાઈ. તમારા આવવાથી તમે છોડશો, તમે કદાચ નહીં છોડો ને ઓછી કરશો ફાટી, પણ તમારા આવવાથી પ્રોગ્રામને એટલો વેગ મળશે. સોશિયલ મીડિયા ઉપર એની સરાહના થઈ છે અને 5 જણાએ સાંભળીને એને મૂકી દીધી તો એ એક સારું કાર્ય છે ને. એટલે અરે જો અત્યારે ચૂંટણીની મિટિંગો બધાય કરશે, દવાવાળા આવશે, પેસ્ટિસાઇડવાળા તો એ દવાની મિટિંગો કરશે, કપાના બિયારણવાળા એ કરશે, એ બધાનો સ્વાર્થ થશે. આ એક એવી મિટિંગ છે આમાં અલ્લાહ સિવાય કોઈની આપણે રજા જોતી નથી. અમે 1 રૂપિયાનો સ્વાર્થ નથી અને આમાં ખર્ચો નથી. આ ફાયદો છે, બરોબર. પ્રોગ્રામ ગમે ત્યારે કરીએ. કોઠી કદાચ આવશો, બરોબર છે. હું એવું માનું છું કે તમારો અહીંથી આવવા એક કદમ ઉપર તમને નેકી મળશે. બોલો તમે શું કામ આવો છો અહીંયા? કે ભાઈ એ પ્રોગ્રામના કારણે એક સારો મેસેજ આપણે લઈશું ને બીજા સુધી મેસેજ પોગાડવાનો છે. તો તમને હું આજથી કહું છું, સોશિયલ મીડિયા ઉપર નાખશું અમે, ગ્રુપમાં 2-3 જણાને લિંક આપી દેજો. અત્યારે આ પ્રોગ્રામ પૂરો થાય પછી ઇન્શાલ્લાહ બધા ઉમ્મીદ કરો કે વ્યસન મૂકવાનું આપણે એને અભિયાન હલાવવું જ છે, ગામે ગામ ચલાવો. અને આની સાચી ખબર તો 45 વર્ષ પછી ખબર પડશે. તમને કીધું તો ખરું આને આવતું તો રિમેજ તો પડવાના. મારે 52 વર્ષે મારું કેન્સર આવ્યું. મારું વર્ષા 46 વર્ષ આવ્યું. સમાજની અંદરમાં લેડીઝોમાં કેન્સર આવ્યા ને બહુ ચિંતાજનક છે. કબાયું ખાય છે એટલે શું કરે? પછી પુરુષ ખાટલામાં પડે ને
તો લેડીઝની ફિતરત તો પરવરદિગારે એવી બનાવી છે કે ઈ છેલ્લા દડા સુધી એની ખિદમત કરે. હા પણ લેડીઝને કાંઈ થઈ જાય ને એટલે આપણું કામ નથી એની સેવા કરવાનું ભાઈ, તમારે ભૂલી જવાનું. એટલે પરિવારનું કોઈ આવ્યું નથી. ચંદ્રપુરમાં એક બાઈ ફાંકી ખાતી હતી, ગલા પર હું હોલ થઈ ગયો. આ ગલો પૂર્યો ને આખો બહાર પડી ગયો. દ્વારકામાં કેસ છે લેડીઝના મોઢાના ઓપરેશનનો, અમરાપુરમાં છે. તમે તમારા સુધી મેસેજ નથી પહોંચતા અને કાં આપણે સાંભળવાનું અનસાંભળું કરી દે છે. છે એકાદો નથી, ઘણા છે. કાલ કેનું નામ આવવાનું છે ખબર જ નથી. હમણાં એક ઇકબાલભાઈ દરગાહ કોઈ જાય છે પેલું કચ્છમાં દરગાહ છે, અહીંયા બધા હાજરી દેવા, બરોબર. તો એનો વિડીયો આવ્યો હતો. એટલે લાઇનસર કેન્સરના દર્દીઓ નીકળતા હતા. અહીંયા જાઓ એટલે નળિયું નાખેલા આવે, નળિયું નાખેલા આવે, બરોબર. મેં ખાલી વિડીયો મૂકીને નીચે એટલી જ પોસ્ટ કરી હતી કે મિત્રો જોઈ લેજો, આમાં ક્યાંય આ લાઈનમાં આપણો વારો તો નથી લખાઈ ગયો ને. કાલે આપણે પણ અહીંયા વારો આવે. અને આ કેન્સર રહ્યું ને એ આવી ગયા પછી આ બધું આસ્થાઓની જે કાંઈ રહ્યું ને એ તો આપણે કરવા ખાતર કરી છીએ. અત્યારે તમારી આગળ આવ્યા ને અમે, આ અલ્લાહે ફરિશ્તાઓ જ મોકલા છે એમ જ સમજવાનું. આજે ન માનો ને તમે તો પછી દરગાહ હોય જીયાનો કોઈ મતલબ નથી. આપણે એમ કહેતા હોય ને કે આપણને સંકેત મળી ગયો હોત ને તો બંધ કરી દેત. સંકેત અલ્લાહ મોકલે જ છે. યાસીનભાઈના રૂપમાં કે ઇકબાલભાઈના રૂપમાં એનું ઓપરેશન જોઈને સંકેત મોકલો હોય તમને, એમ નો મહિના હોત મારા જેવાને પ્રોગ્રામ કરવા મોકલા હોય તમને, છતાંય ન માની તો હવે આપણે અલ્લાહ પાસે શું ફરિયાદ કરીએ કે મને કેન્સર કેમ આવ્યું? આવે જ ભાઈ. તને કેટલાય ટપાલ મોકલી હતી, કેટલાય માણસો તારી સુધી મોકલા, તમે ફાંકી મૂકી દીધી હોત તો. અને માની લ્યો કે નથી થવાનું કેન્સર આનાથી, કદાચ એવું તમને મગજમાં હોય તો આનાથી ફાયદો શું છે? નુકસાન જ છે. શારીરિક ને આર્થિક બે નુકસાન તો છે જ. તો આજથી ઇન્શાલ્લાહ આપણે સંકલ્પ લઈ આવો. હું આશા કરું છું સણોસરામ આ અશરફભાઈ છે તમારા સગા, મારું તો કોઈ સણોસરામ સગું છે નહીં, પણ મને ઉમ્મીદ છે કે તમે આ અભિયાન એવું ચલાવો ભાઈ, હિંમત રાખીને ચલાવો. ઇન્શાલ્લાહ કામયાબ થશો. તાત્કાલિક ન કરે, હરવે હરવે કરે. અને તમે એને કંટ્રોલ કરવાની જે થિયરી રહી ને એ અપનાવો. પહેલાં તમે 8-10 ફાંકી ખાતા